હે ગાઈસ, બાપા સીતારામની આરતી થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 8:15. બ્લોગ સ્ટાર્ટ થાય છે 8:15 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના કાનુડાના રાધાકૃષ્ણના દર્શન સાથે અમારા બ્લોગમાં. સ્વીટ હોમમાં તમારું બધાનું સ્વાગત છે. પપ્પા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મજામાં? ચા પાણી પી લીધા? તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા એમ કહી દો. હોળી ધૂળેટીની. હેપી ધૂળેટી ભાઈ, હેપી હોલી, હેપી ધૂળેટી. તમને બધાને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ભાઈ તમને રંગી દીધા છે, પાછા રમવાનું છે. હેપી હોલી, હેપી ધૂળેટી મારા પૂરા પરિવાર તરફથી, હંમેશા પપ્પા તરફથી તમને બધાને હોળી અને ધૂળેટીની ખૂબ 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 શુભેચ્છાઓ. તમારા બધાના જીવનમાં ખૂબ ખૂબ સુખ આવે, તમારા બધાની ઈચ્છાઓ પૂરી થાય અને સુખનો સૂરજ તમારા જીવનમાં ઝગમગતો રહે અને મસ્ત કલરફુલ તમારા બધાનું જીવન થાય અને તાજા માજા તંબોળ થઈને મસ્ત મજાના મારા બ્લોગ તમે જોતા રહ્યો. અને તમારો અને મારો સાથ ક્યારેય છૂટો ન પડે. બસ મસ્ત મજાની શુભકામનાઓ સાથે મારો આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે મસ્ત મજાના કલર સાથે. તો ભાઈ આ પીળો કલર જે યેલો છે એ મને લાગે છે કે નથી ભરતો, આને કરતા બધા લાઇટ કલર હતા તો મને થોડોક આ ડાર્ક લાગ્યો એટલે મેં લીધો, પણ આ માર જેવો જ નીકળ્યો. તો વાગ્યા છે 12 અને 11:15 થયા છે. તો બ્લોગ તો સવારે સ્ટાર્ટ થઈ ગયો. તો ફરી એક વખત તમારા બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. તો રસોઈ થઈ ગઈ છે મારી. ઠીંડોરા બટેટાનું શાક અને લોટ બાંધવો છે. તો બસ ક્યાંય જાતા ને, આપણે હોળી હજી ખૂબ રમવી છે ને. તો તમને તો હરખાયના બધાને રંગવાના છે. તો તમને બધાને ફરી એક વખત મારા પરિવાર તરફથી હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા બધાની મનની ઈચ્છાઓ પૂરી થાય, મસ્ત મજાના સપના જોજો. તો બસ મારી રસોઈ કરી લો, પછી પાછા આપણે મેં જય સ્વામિનારાયણ. હે ગાઈસ, તો ઘરમાં ભાઈ લાઇટ વગી એટલે બહુ ઘામ થતો હતો, ગરમી બહુ થતી હતી. અને અહીંયા મસ્ત મજાનો પવન છે એકદમ. તો થોડો પવન ખાવા આવી છું. અને બાય ધ વે આજે પૂનમ છે એટલે મારી આ બીજી પૂનમ છે. તો હવે બાપાને ચા દેવા જવું છે, પીપર ધરવા જવું છે. તો ચાલો જઈએ, મસ્ત મજાનો આપણે બાપાને ચા પાઈ દઈએ. અને મારે એકટાણું છે, બપોરે કરવું છે. તો રોટલી ફટાફટ કરો ને આ મારું થોબડું વોશ કરી લો સરસ ચકાચક. પછી આપણે મળીએ ઘડી પર પછી. હેલો ગાઈસ, 4:30 થયા છે અને અહીંયા બજરંગદાસ બાપા માટે ચા ઉકળે છે એલચી વાળી. તો એલચીને 2 દાણા ફટાફટ ખાંડી લઉં, પછી આપણે બાપા સીતારામને ચા અને ચોકલેટ ધરવા જઈએ. હાય વરવડીનો જય સ્વામિનારાયણ. તો 4:30 થયા છે અને બાપા સીતારામ બજરંગદાસ બાપાની મસ્ત એલચી વાળી ચા તૈયાર થઈ ગઈ છે. પીપર પણ મને દીધી છે. તો ચાલો આપણે બાપાને ચા પીવડાવવા જાય, પ્રસાદી ધરવા જાય, પછી આવીને હું ફરાળ કરી લઉં, કારણ કે હવે મને થોડી થોડી ભૂખ લાગી છે. તો પહેલાં આપણે જઈએ બજરંગદાસ બાપાના મંદિરે ચા પાવા બાપાને. ચાલો, અહીંયા બાપા સીતારામ બજરંગદાસ બાપાની ચા તૈયાર છે, અહીંયા ચોકલેટ તૈયાર છે. તો ચાલો આપણે જઈએ.
ફ્રેન્ડ્સ બાપાને ચા ધરી દીધી છે પ્રસાદી. પગે લાગી લેજો તમે બધા પણ. ફ્રેન્ડ્સ તો બાપાને ચા ધરી આવી પ્રસાદી. તો હવે હું ફરાળ કરી લઉં વેફર અને છાશ. ચાલો તમે ફરાળ કરવા. ગાઈસ તો હું બજરંગદાસ બાપાની સાંજની આરતીના દર્શન કરી આવી અને પ્રસાદી પણ લઈ આવી છું. તો ચાલો તમે બધા પણ પ્રસાદી લેવા. જય બજરંગદાસ બાપા. તો ફ્રેન્ડ્સ સાંજના દિયાબત્તી હંમેશા પપ્પાએ કરી લીધા છે. પગે લાગી લેજો. માતાજી બધા એને સાજા નરવા રાખે. ફ્રેન્ડ્સ તો રાતની રસોઈ મારી તૈયાર થઈ ગઈ છે. અહીંયા બનાવ્યા છે મસ્ત મજાના ઢેબરા. અહીંયા ચા મૂકી છે અને હવે પાપડ શેકવા છે. તો ચાલો જમવા. 9:15 થવા આવ્યા છે અને હું હવે બેસું છું જમવા એકટાણું કરવા. તો ચાલો તમે બધા પણ જમવા. ગાઈસ તો વાગ્યા છે 12 અને હું ને અમે પપ્પા જઈએ છીએ દર્શન કરવા. જો કે હજી ચાલુ જ છે દર્શન. પહેલાં બહુ પબ્લિક હતું એટલે અને અમે પપ્પા ઘડીક સૂઈ ગયા હતા એટલે હવે અમે જાય છીએ દર્શન કરવા. ચાલો તમે પણ દર્શન કરવા. અમે લોકો દર્શન કરી આવ્યા. હું ને અમે પપ્પા મજા આવી ગઈ. વાલા વડીલો જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારા એકદમ ફિટ એન્ડ ફાઇન છો. અને વાગ્યા છે 9:30. બ્લોગ સ્ટાર્ટ થાય છે 9:30 વાગે. મસ્ત મજાના મારા ભગવાનના દર્શન સાથે. ભાઈ બધા કેવા ખીલખીલી ગયા છે ભગવાન. રાંદલમાં કાનુડો તો મારો બહુ જગમાં. અને આ રાધા કૃષ્ણ તો જુઓ. તો ભાઈ બ્લોગ સ્ટાર્ટ થાય છે 9:30 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. મસ્ત મજાના રાધા કૃષ્ણ એ બધાય ભગવાનના દર્શન સાથે. તો ભાઈ ચાલો ભગવાન સાથે હોળી રમવી છે ને. તૈયાર છો ને બધા? તમે બધા તો જો કે રમી જ લીધી હશે. હા 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 કાંઈ કાનુડો લાગે છે મસ્તીનો. ભાઈ આજ તો બધાય ભગવાનને ખૂબ રંગવાના છે. મારો કાનુડો તો ભાઈ એકદમ ઝગમગ ઝગમગ થાય છે. ભાઈ રાધા રાણી તો દાંત કાઢે છે. એને કયું નહીં રમી લીધી બધાએ. કા વાલા વડીલો? તો ભાઈ મારો કાનુડો તો એકદમ મસ્ત લાગે છે. વાહ. તો ભાઈ આજ તો બધાને રંગવાના છે. બધાય ભગવાન સાથે હોળી. આપણે ગણપતિ દાદા નહીં તે રંગવાના જ છે. કોઈ રહી નથી જવાનું. લક્ષ્મીનારાયણને ચાંદલા કરી લઈએ. ભાઈ રાંદલમાં નહીં ચાંદલા કરી લેવી. મારા કુલદેવી માને પણ ચાંદલો કરી લઈ. દશા માને કરી લઈ. તો ભાઈ મસ્ત મજાના મારા તો ભગવાન સાથે હોળી રમાઈ ગઈ છે. કેટલા સરસ લાગે છે. ભાઈ મસ્ત મજાના મારા ભગવાન સાથે હોળી મેં રમી લીધી છે. ભગવાન સૌનું ધ્યાન રાખે. સૌને સાજા નરવા રાખે. હે વાલા વડીલો જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. ભાઈ આજ તો ભાઈ બહુ રહીમાં હશો. તમે સ્ટાર્ટ કરી દીધું છે. હવે થોડુંક મારી સાથે રમો. તો હેપી હોલી. તો બસ આ કલરફુલ જે મારા હાથમાં લાલ ને પીળો બધા નોખા નોખા કલર છે. તમારું જીવન પણ આમ કલરફુલ બને અને દુનિયાના બધાય સુખ આવા કલરફુલ જેવા તમારા જીવનમાં આવે. મસ્ત મજાની શુભેચ્છાઓ સાથે મારો આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે.
અને ભાઈ આ લાલ કલર તો સુખનું પ્રતીક કહેવાય, સુખનું પ્રતીક કહેવાય લાલ કલર. તો સ્ટાર્ટ કરે છે લાલ કલર થી. આપણે ઉમેશ અપ્પાને રંગીએ. જરા કોરા થાઓ. આ નો દે આગળ રંજાતી ઓડો નો દે. આય રા હા ઈ ઓડો નો દે. હેપી હોલી. આમ વાહ, તમારું મોઢું તો એકદમ ક્લીન છે. હેપી હોળી, હેપી હોળી. કેટલાય આપણે વર્ષે લગભગ હું ને ઉમેશ અપ્પા તો રહીમાં જ નથી ક્યારે, કારણ કે ઈ વયા ગયા દુકાને અને અમે ઘરે હોઈએ. જો કેટલા મસ્ત લાગે છે. એને ભાઈ તમારે રંગવું રંગવાય તો રંગી દે, પછી આ ક્યારે આવે હાથમાં, ફટાફટ રંગી દો. તો બસ તમારા બધાનું જીવન પણ આવું મસ્ત મજાનું કલરફુલ બને અને તમારા જીવનમાં કોઈ દુઃખ ન આવે, દુનિયાને બધાય સુખ તમને મળે, એ મસ્ત મજાની શુભેચ્છાઓ સાથે આ તમારો બ્લોગ સ્ટાર્ટ કરું છું. રસોની તે આજે તમારે પછી પેલા અમારું મોટું મોટું ધોઈ લો. તો ભાઈ તમારી સાથે હોળી રમવી તો બને જ છે. હેપી હોલી. તો બસ હવે હું રસોની સ્ટાર્ટ કરું છું. ચાલો. તો ભાઈ ઉમેશ અપ્પાને આપણે ખૂબ રેંગા. તો પૂછી જ લો અહીંયા ઊભા છે ત્યાં સુધી કે તમારે શું જમવું છે, બનાવો. આ ખીરના પૂરી. ખીરના પૂરી ખાવા છે. તો ફ્રેન્ડ્સ ફરમાઈશ એને રાખી દીધી છે. ઉમેશ અપ્પાએ આજે મારી સામે શું માંગ્યું, ખીર પૂરી માંગ્યા છે. તો આપણે ફટાફટ મસ્ત મજાની ખીર પૂરી બનાવી નાખીએ. જય સ્વામિનારાયણ ગાઈસ. તો 2 માં 10 કમ છે. ઉમેશ અપ્પા જય સ્વામિનારાયણ. મજા હરકું તો બોલો. તો ઉમેશ અપ્પાની ફરમાઈશ પૂરી થઈ ગઈ. ચાલો બતાવું. અહીંયા મસ્ત મારી ખીલેલી ફૂલેલી પૂરી તૈયાર છે અને અહીંયા ખીર તૈયાર છે. અહીંયા કોરું બટેટાનું મસ્ત શાક તૈયાર છે. તો ચાલો બધા જમવા. ઉમેશ પપ્પાએ તહેવારમાં મારી પાસે આવી ફરમાઈશ કરી, મારે ખાવું તો શ્રીખંડ પૂરી કોરું બટેટાનું શાક ને એને ખીર બહુ ભાવે એટલે ખીર કરી. बट काय वांधो नहीं, जब मियाँ राजी तो क्या करेगा, क्या करेगा, जमनलाल क्या करेगा. કરી જ દેવું પડે. તો ચાલો બધા જમવા. હાય ફ્રેન્ડ્સ. તો 2:30 વાગ્યા છે. મસ્ત મજાનું મેં જમી લીધું છે અને આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું, કારણ કે આ 2 દિવસનો બ્લોગ છે, હોળી અને ધૂળેટીનો. તો એ વધારે લાંબો થઈ જાય એટલે આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. અને હવે મારે કરવું છે ઘરકામ, વાસણ સાફ કરવા છે અને કિચન સાફ કરવું છે. તો કાલે પાછા મળશું ના બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. બાય.